કોમલબેન ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વાહ આવડી ગયું ચાલો સ્ટાર્ટ કરી દો, તમે કરો. લે કઈ સ્ટાર્ટ કરી દીધો હવે તમે બ્લોગ ને હેન્ડલ કરો આ હાલ હાલો બોલો અત્યારે શું કરવાનું આપણે તો અત્યારે આપણે મહેંદી કરીએ છીએ. મહેંદી કરીએ અત્યારે આપણે મહેંદી કરીએ છીએ પછી આ કાજલબેન છે ને ઈ માંડવી ખાય છે. કાજલબેન માંડવી ખાઈએ પછી કોમલબેન બ્લોગ બનાવે છે. ઓકે કોમલબેન બ્લોગ બનાવે એટલે મેં ફોન પકડ્યો હા પછી કિંજલબેન મને મહેંદી મૂકી દો. કિંજલબેન મહેંદી મૂકે તમારે 8 મિનિટ પૂરી જ કરવી છે ને. પછી ફૂઈ છે ને અંતાક્ષરી ગાય છે. ફૂઈ અંતાક્ષરી રમો રમો ફૂઈ. ફૂઈ ક્યારના બોલતા હતા કે અંતાક્ષરી રમવી અંતાક્ષરી રમવી હવે બોલો એકાદ એક સોંગ થઈ જાય મેરે ઢોલનો કેવું ગીત ગાય ફૂઈ જોયું? ફૂઈ ના ગીત જ આવે. રામ ઝાડ આવો તો ગીત એવું એને નથી ખબર હું તો બોલતી આજે હે ને દશામાના વ્રતનું જાગરણ છે ને એટલે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જશે ને એટલે ભાભી રહ્યા ને એ બ્લોગ બનાવશે હું તો નથી જવાની કેમ કે મને તો ફૂલ નહીં હું નથી આવવાની ભાઈ હશે ને ભાઈને કેજો બ્લોગ ઉતાર દે તમે વિસર્જન કરજો થઈ ગયું ને બરાબર ને સાચું ને મને હુઈ જાવું હે કેમ કે આની મહેંદી પૂરી થાય ને તો હવે હું હુઈ જાવ એમ થાય કે હવે ખાલી પાછળ જ બાકી છે જો ઈ મારે કરી દેવી પડશે એને તો કઈ આવડતું નથી એક વસ્તુ નથી આવડતી એને ખાલી ક્રોમામાં કેમ સેલ થાય એટલું આવડે આવડે ને હું કામ નો આવડે અરે બેન મેં કામ કરેલું હે બેઠું બેઠું નહીં ઊભું ઊભું કામ કર્યું હે ઓફિસ વર્ક નહીં એમણે રિટેલ માં કામ કર્યું હો મેં આ તારી મહેંદી ભાઈ બતાવી દો લાઈને ભાઈ કુચડ લાગશે કેમ કે ઈ હે ને હજી ભીનું ભીનું હે એટલે હુકાય ને પછી આમ લાગે કે આમ તો તે કઈક કર્યું હોય છે આંગણામાં જો ફોટા હુકાય ને પછી એમ લાગે કે હવે મહેંદી જેવો શેપ આવ્યો એમ ये देखो ये पीछे की वाला हाथ दे दो આગળ રાખતો આગળ તો જો ને કલર એ આવી ગયો છે બાકી એ મારા હાર્ટ જોઉં એમ રાખ મારા હાર્ટ જોઉં મિત્રો અહીંથી ચાલુ અને મસ્ત કરી દીધા ને તો એમ કે તે તો ટ્રેન જવું પડે અહીંયા હરકું કરો ચૂવાનું ભેગું થઈ ગયું અહીંયા હવે ભલે રહ્યું હાલશે દેખાય હવે આપણે હુઈ જાય અને ભાભીને બ્લોગ ઉતારવાનો હોય જોઈ હવે કેવો બ્લોગ ઉતારે છે તમે બધે જોતા મૂર્તિ વિસર્જન કરવા જાશું ને એ બનાવશું ઓકે હું જોઈશ બધાએ કોમેન્ટ કરી છે ને એટલે ઓકે આપણે જોઈ હું તો હુઈ જાઉં હું ઈ બ્લોગ બની નાખશે અને જો કદાચ હું ઉઠું ને જવાની હોય તો બ્લોગમાં હું આ દેખાઈશ બાકી ભાભી દેખાશે તમને હે ને તમને ઉઠાડી દેજે હા બેન મોઢું જો ચમકે શું કામ ચમકે કેમ કે પાર્લરમાં ગયા ઈ તમે ભાઈના બ્લોગમાં જોઈ લીધું એ છે પાર્લરમાં ગયા હતા અત્યારે હે ને કેટલા વાગ્યા ખબર 2:30 વાગી ગયા છે 2:30 ભાભી અમે 2:30 વાગ્યા સુધીનું જાગરણ કરાઈ નાખ્યું તમને હવે બાકીનું તમે કરજો ને તમે બ્લોગ ઉતારજો હવે હું હુઈ જાઉં છું ને ઈ જાઈ ગઈ હતી શું કામ ખબર મહેંદી તો મૂકી દીધી પણ ખાવું હતું કંઈક ખાવા તો જોઈએ ને 2 વાગ્યાની વાત છે કેટલા વાગે ખાધું 10 વાગે ખાધું તું અત્યારે 2 વાગ્યા પછી કંઈક તો ખાવા જોઈએ ને આજો પણ ઈ તૈયાર ફ્રોઝન હે ઓલી નથી બાકી આમ જો મહેંદી કેવી આવી ગમી ને તને ચાલે હવે ચલાવી લઉં મુકતા માણસો એમ કહે કે ચાલે હવે ચલાવી લઉં અને કેમેરો બંધ હોય ને એટલે એમ કે વાહ મસ્ત મેં કયો ગમે જો હુકાઈ ગયો એટલે કેટલી મસ્ત લાગે આમ જો તારા જે ફ્રેન્ડ છે ને પૂછજે ખરેખર સાચી છે તો કોમેન્ટ તમે લોકો કોમેન્ટમાં કહેજો મેં કેવી મહેંદી મૂકી છે બાકી એને ન ગમે તો કાંઈ નહીં મને ગમે કોઈ કેવી મૂકી હા ભાભી તમને મેં પાછળ મૂકી દીધા આમ કરો તો
ઓલી રહી ને એ અડધી મૂકીને વહી ગઈ એ કે હવે હું નહીં મૂકું પણ મેં કીધું લાઈન હવે મૂકી દો ફટાફટ એટલે પૂરી થાય હે એમાં આજ આખો દિવસ બહુ મહેનત કરી હે અમે કઈ નથી કર્યું નહીં અમે ક્યાં કઈ કર્યું હાલો ખાઈને હવે હુઈ જાય બાકીનો વ્લોગ ભાભી સંભાળશું મિત્રો હજી આ સિમ્પલ મહેંદી છે કે જેવો કેમેરો બંધ થઈ ગયો ને મને કે કોમલી કે મેં તે મહેંદી મસ્ત મૂકી પણ કેમેરામાં ન કહેવાય આ સારું અને પાછી તો કઈ એ કે જેવી મેં કીધી હતી ને સિમ્પલ મૂકી છે હજી કોમલને કીધું જેટલી બને એટલી સિમ્પલ હજી તો મને કહી કે કોમલને મેં કીધું હતું ને કે સિમ્પલ મૂકવાની તો મેં સિમ્પલ મૂકી આ એની સિમ્પલ હે ખબર નહીં એવી કેવી હશે સમજો આને સિમ્પલ લાગે આને સિમ્પલ સિમ્પલ છે જ્યારે હું કોમલ પાસે હેવી કરવા ને ત્યારે કહીશ કે મસ્ત કરી આને હેવી કહેવાય યસ આ હેવી છે ના સિમ્પલ હે આને ગુચાડીની સિમ્પલ હે એટલે આને સિમ્પલ કઈ ખબર નહીં આની એવી કેવી હશે ના ના ખરેખર મિત્રો સારી મૂકી છે ખરેખર સારી મૂકી છે આ વ્લોગ ચાલુ છે ને એટલે કહી દઉં તમને ન ખબર હોય પણ મને ખબર હોય બ્લોગ બંધ થાય ને એટલે તો મિત્રો સવાર પડી ગઈ છે અને હવે જો અત્યારે હે ને દશામાના આરતી આરાધના કરે છે અને હવે પતરાવા જવાનું માસી મૂર્તિ હે ચાલો પેલા આરતી કરશે પછી કઈ શું શું લીધું હું બીજું હે સુખડી હું ખાલી તપેલું લાગે મને તમે મૂકો હાલો કિંજલ બેન ઉભા થાવ હાલો કિંજલ હલતી નથી બોલ હું વેલો ઉઠી જાઉં છું 3 વાગ્યા હે અરે હું કદાચ આખી રહી જાગું ને તો બપોર 1 વાગે ઉઠું તમને ખબર છે તો મને મજા નહોતી એટલે હું કાલ જાગ્યો હતો ને એટલે સમજાઈ ગયું મૂડ ફ્રેશ થવું જોઈએ મારું પછી તો તમે આટલા બધા જાગરણ કરવા વાળા મારે શું ઉપાધિ હે શું થયું વિશાલે શું થયું હે એટલે આ કાજલ બેન આ જો આરતી માં આમ કોઈ આરતી બેન આજે ઉઠી ગઈ ખબર શું કામ ગયા વર્ષે ઉઠી ગઈ હતી ગયા વર્ષે હે તો ગયા વર્ષે આવે છે ભેગા ક્યાં તું બે જ આવતી રાહ બાજુ બે જ હેઠ બે જ મેડું ચાક હા ચાકુ ગોતી લેવું વિવાય આવતી રહી ઉપર કરતો એટલે આમ હા તો મારો પાડો હું તો ભાઈ આખી ખુલ્લું હા આખી ખુલ્લું જોઈને અડધી હા કોઈ ચોર બોર આવે તો ઉપાડ નહીં હન એને થોડુંક ઉપર કરતો ભલે રે સીધો કર પણ હાલ છે ભલે હું તો હોવા દે એને ને અડધી આખું ખોલી રાખીને ટેવ છે અચાનક કોઈક ચોર બોર આમ બહારથી આવ્યો તો ઉપાધિ ને એમ કે ખુલ્લી છે આ શું તો હોય જે સુખડી બનાવી હે શિલ્પાએ સવારમાં વહેલી ઉઠીને કોણ બનાવી તે વળી મમ્મી બનાવી છે વાહ તો એ બનાવી એ જ કહેવા માંગુ છું રાતનો ઘટાય પણ આજે વાર છે આરતી વાર ચાલુ નથી બધા મસ્તી કરી લે આપણે મને દીધો તમે હું કાઢ દઉં તમને સોટે શું બીજું ધ્યાન રાખશું આને ઓલી કોમલે કીધું કે વ્લોગ બનાવીને જો ભાભી ઉતારીને તો એ ઉઠીને બેથી આમ રેખા રાખડ થઈ જાય મને કે નહીં વ્લોગ લીધો કે શું આવડે નહીં એવું ચાકુ લાગે નહીં શું કહો બોલો પ્રસાદી ખાવા બેઠી હમણાં આપ્યો રવિના બેન આવી ગયા છે મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો કાજલ બેન જો અમે લોકો જાય છે વિસર્જન કરવા માટે પણ તમે બોલો ને તમારી સાઈડ કેમ ના મારી સાઈડ નહીં રાખ
બહુ વાલા ચાલો હવે થાય આપણે વિસર્જન કરવા બીજું કઈ કહેવાનું ભાભી તમારે આજે કોમલ તો નથી એટલે અમે બધા વ્લોગ ઉતારશું ત્યાં જઈને બતાવશું તમને બધું કેવી રીતે છે કઈ જગ્યાએ જશું એને જાણશું તો ફાઇનલી ગાઈઝ એક છોકરી ઉઠી ગઈ છે જો આફ્ટર લોંગ ટાઈમ મોટું તો વિચાર્યું